જય હો બોલે બાબા। આપણે સૌ કહીએ છીએ કે ભારત માતા અને મહાભારતના રખોબા એવા આ સૈનિકોની આજે વાત કરવી છે। આપણે બધા જય જવાન અને જય કિસાન બોલીએ છીએ। એમનું જો સાદ્રશ્ય તમારે જોવું હોય તો હાલ બુઢા અમરનાથ બાબાની યાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ તરફથી આ બધી બસોના યાત્રીઓની સેફટી માટેથી એટલું ઝીણવટભર્યું નિરીક્ષણ થાય છે કે બોમ્બનો કોઈ પણ જાતનો મારો બસમાં હોય અથવા તો કોઈ એવી સામગ્રી હોય તો એમનું ચેકિંગ પણ ઝીણામાં ઝીણું અહીંયા થઈ રહ્યું છે। બીજી સુવિધા જમવા માટે નાસ્તો, ચા પાણી, ફ્રેશ રૂમ, આટલા સરસ મજાની સુંદર જમ્મુ કાશ્મીરની પહાડીઓમાં પણ આપણને મેડિકલની તમામ સુવિધા સાથે કંઈ પણ આપદા હોય તો તમામ જાતનો સ્ટાફ મિલિટરી ફોર્સ દ્વારા અહીંયા હાજર હોય છે અને એટલે આપણે કહીએ છીએ કે જય જવાન જય કિસાન। કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ વાતાવરણ હોય, એ પોતાની ડ્યુટી, પોતાનું સ્થાન છોડી શકતા નથી અને એટલે જ શાયદ તમે અને હું આપણા સૌના બાળકો સાથે, સુખી પરિવાર સાથે આનંદથી રહીએ છીએ, જ્યારે આ જવાન ભાઈઓને એમના બાળકો, સંતાન અને પરિવાર અત્યારે ફક્ત અને ફક્ત મહાભારતની રક્ષા। આપ જોઈ શકો છો સસ્મિત દરેક પોતાની ડ્યુટી નિભાવે છે અને અમે પણ ખૂબ આનંદથી આ દ્રશ્યને માણી રહ્યા છીએ અને ગર્વ લઈ રહ્યા છીએ કે હા, અમે ભારતીયો છીએ। ફરી જય જવાન જય કિસાન।